હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ચેનલ. આજે આપણે જઈશું સ્વપ્નની નગરી. સ્વપ્નની નગરી એટલે કે મુંબઈ. તો ચલો મુંબઈ દર્શનમાં. અમે મુંબઈ દર્શનની બસમાં ગયા હતા, એટલે મોસ્ટ ઓફ કવર થઈ જાય છે. સવારે 8 વાગે લઈ જાય ને સાંજે 6:30 સુધી રહી જાય છે. પહેલું સ્ટોપ આવે છે ગેટવે ઓફ ઇન્ડિયા. એ ગેટવે ઓફ ઇન્ડિયામાં તાજ હોટલ બતાવે છે. પછી ગેટવે ઓફ ઇન્ડિયા પાસે ફોટોઝ પડાવવાનું કહે છે અને પછી ફેરી માટે લઈ જાય છે. ફેરી પણ એમાં જ આવી જાય છે. જોઈ શકો છો સરસ મજાનો દરિયાની વચ્ચે ફેરી, બરાબર. પછી ફેરી ત્યાંથી લઈ જાય છે છત્રપતિ શિવાજી મ્યુઝિયમ જોવા. મ્યુઝિયમમાં ત્યાંની કલાકૃતિ, નકશીકામ બધું જ 2 માળનું મ્યુઝિયમ છે, એ જોવા લઈ જાય છે. જોઈ શકો છો. અને ત્યારબાદ મરીન ડ્રાઈવ. મરીન ડ્રાઈવ માટે જસ્ટ 5 મિનિટ આપે છે. ત્યાં જઈ થોડી જ વાર મરીન ડ્રાઈવમાં ફોટો સેશન કરી શકો છો અને પછી લઈ જાય છે બીજી. અને હા, આ છે સીલિંગ. દરિયાની અંદરથી ઇન્ડિયામાં ફર્સ્ટ ટાઈમ રસ્તો કર્યો છે અને એ છે સીલિંગ. આ અંદર અને આ ઓવરબ્રિજનું સીલિંગ છે, એ પણ તમે જર્ની દરમિયાન એન્જોય કરી શકો છો. ત્યારબાદ બધા સેલિબ્રિટીઝના બંગલા બતાવે છે. આ તમે જોઈ શકો છો મુંબઈ એટલે હાઈ રાઇઝ બિલ્ડિંગ, બરાબર ને. ત્યાંથી આપણે મહાલક્ષ્મીના દર્શન કરવા જઈશું. એ દરમિયાન વચ્ચે દાદર આવશે, થાને આવશે, પાર્લે આવશે. સિદ્ધિવિનાયકના પણ દર્શન કરાવે છે. બધું જ મોસ્ટ ઓફ કવર થઈ જાય છે. પછી છે સાયન્સ મ્યુઝિયમ, નહેરુ સાયન્સ મ્યુઝિયમ. એમાં કિડ્સને બહુ મજા આવે. એમાં જુરાસિક પાર્ક થીમનું પણ એક સેશન છે, ડાયનોસોરનું. એમાં તો બહુ જ મજા આવશે. પછી વચ્ચે એક 4D મૂવી પણ બતાવશે મુંબઈ દર્શનમાં, એ પણ તમે એન્જોય કરી શકો છો. અને લાસ્ટમાં આવે છે હાર્ટ ઓફ ધ મુંબઈ એટલે કે જુહુ ચોપાટી. જુહુ ચોપાટી બતાવવા લઈ જાય છે અને એનો લાસ્ટ સ્ટોપ છે. ત્યાંથી તમે તમારા સ્ટેશને જઈ શકો છો, અથવા તો તમને જ્યાંથી પિકઅપ કર્યા હતા ત્યાંથી પાછું ચડી જવાનું અને પિકઅપ કરી લેશે. આ તમે જોઈ શકો છો ચાટ બોમ્બેની ફેમસ. અને પાછું બસ આપણા ઘરે રિટર્ન. થેન્ક યુ.